પાટડી તાલુકાના સવલાસ ગામે આવેલી ઐતિહાસિક મઝાર પર છેલ્લી એક સદીથી અષાઢ વદ અમાસની રાત્રે મુસ્લિમ ભજનીકો દ્વારા હિન્દુ ભજનોની રમઝટ બોલાવાય છે। આથી પાટડી તાલુકાનું ખોબા જેવડું સવલાસ ગામ આખા દેશને કોમી એકતાનું અનોખું અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ કાર્યક્રમ અંતર્ગત પાટડી તાલુકાના સવલાસ ગામે આવેલી ઐતિહાસિક મઝાર પર ત્રિદિવસીય ઉર્સ મેળાના કાર્યક્રમમાં 3 ઓગસ્ટ અષાઢ વદ 14 ને રાત્રે 9 કલાકે સંદલ અને 4 ઓગસ્ટ અષાઢ વદ અમાસે રાત્રે 9 કલાકે ભજન ડાયરો અને સંતવાણી અને 5 ઓગસ્ટ શ્રાવણ સુદ એક ઉર્સ મેળાનું આયોજન હાથ ધરાયું હોવાનું સવલાસના મુજાવર હકીમ શાહ મોતી શાહ દીવાને જણાવ્યું હતું। પાટડીથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલા સવલાસ ગામના તળાવના કિનારે આવેલી જૈનુદ્રી અને રૂપનોનીની મઝાર પર છેલ્લી એક સદીથી હિન્દુ ભજનોની અતૂટ પરંપરા આજે અડીખમ જળવાઈ રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ વદ અમાસની રાત્રે ભવ્ય ભજન સંતવાણી અને ડાયરાના કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે, જેમાં આખી રાત વદ અમાસની દાસી જીવન, ગંગા સતી અને સવારામ સાહેબ વગેરે સંતોની વાણી ભજનો ગવાય છે। શૈલેષ વાણિયા, દિવ્યાંગ ન્યૂઝ, પાટડી, સુરેન્દ્રનગર।